સુરતમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાંડેસરાના નાગસેન નગરમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તંત્રએ નાગસેન નગરમાં ઘર ખાલી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। ભારે વરસાદથી સુરતી ખાડીઓ છલકાતા જનજીવન પ્રભાવિત થયું છે। तो सूरत में नागसेन नगरनी आ तस्वीरों अमे आपने बतावी रह्या छीए। खाड़ी ओवरफ्लो थता खाड़ीना पाणी नागसेन नगर विस्तार में फरी वळ्या छे। अहीं घोटण सुधी पाणी भराता लोको घरों पुरावा माटे मजबूर बन्या छे। खाड़ी ओवरफ्लो थता आसपासना तमाम नीचाणवाळा विस्तारों जळबंबाकारनी स्थिति जोवा मळी रही छे। अने आ परिस्थिति वच्चे एसएमसीना जे अधिकारीओ हता तेओ त्यां पहोंची गया हता अने तेमना द्वारा लोकोने सुरक्षित जग्याए खसी जवा माटेनी पण सूचनाओ आपी देवामां आवी छे। अने जे ते विस्तारमां शुं परिस्थिति सर्जाई तेનું નિરીક્ષણ કરવા માટે એસએમસીના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે સુરતના નાગસેન નગરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। તંત્રએ નાગસેન નગરમાં જે ખાડીના પાણી ફરી વળતા લોકોને ઘરોમાંથી નીકળીને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચનાઓ આપી દીધી છે, કારણ કે અત્યારે ખાડી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઈ રહી છે અને તેના પાણી નાગસેન નગરમાં ફરી વળ્યા છે। પરંતુ બીજી તરફ વરસાદને લઈને પણ એલર્ટ આપવામાં આવેલું છે। સુરતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ वरसी शके छे। से विनती है कि शहर में कल रात से चल रही बारिश के कारण खाड़ी का लेवल लगातार बढ़ता जा रहा है। इसीलिए आज सबसे विनती है कि आप सब ऊंचाई वाले विस्तार पे तथा एसएमसी द्वारा बनाए हुए रिलीफ सेंटर स्कूल नंबर 219 पांडेसरा सब्जी मंडी के पास शिफ्ट हो जाए। सूरत शहर અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખાડીનું લેવલ હવે વધ્યું છે। અત્યારે સુરતની ભેદવાડ ખાડી ખાતે અમે ઊભા છીએ અને આ ભેદવાડ ખાડીનું લેવલ જે છે સતત વધી રહ્યું છે અને લેવલ વધતાની સાથે જે પ્રકારે સતત આસપાસના તમામ વિસ્તારો છે કે જ્યાં ધીમે ધીમે ઘરોની અંદર પાણી છે તે ઘૂસી રહ્યા છે। અત્યારે લેવલ જે છે 7.50 મીટર જે છે તે નોંધાઈ ચૂક્યું છે અને અત્યારે હાલ આ જે પ્રકારે લેવલ છે તે વધ્યું છે અને તેના કારણે આસપાસના વિસ્તારોના જે ઘરો છે તે ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરત મહાનગરપાલિકાની ટીમ પણ આવી પહોંચી છે અને એક બાદ એક એમ 200 થી વધારે જેટલા અહીંયા ઘરો છે આ તમામ લોકોને સ્થળાંતરિત કરવામાં જે આવશે અને સ્થળાંતરિત કરી અને પાસમાં જ જે પ્રકારે કોમ્યુનિટી હોલ છે ત્યાં મૂકવામાં આવશે। જે પ્રકારે હાલમાં તમામને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ને એક બાદ એક એમ તમામ લોકો જે છે પોતાની સ્વૈચ્છિક રીતે તમામને અહીંયાથી સ્થળાંતરિત થવા માટેની સૂચના આપવામાં આવી છે અને પાલિકા દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે રીતે અલગ અલગ જગ્યાના લોકો જે છે તેમને એકઠા કરીને અહીંયા જ કોમ્યુનિટી હોલ ખાતે તમામને એકઠા કરવામાં આવશે, જ્યાં રહેવા જમવા અને તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે પ્રકારે અહીંયા સતત વરસાદ વધ્યો છે તેના કારણે 200 જેટલા વધારે જે મકાનો છે ને તેને જ લઈને આસપાસના વિસ્તારોની અંદર પાણી ઘૂસી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલમાં જે પ્રકારે અહીંયા જે પાણી ભરાયું છે તેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ખાસ કરીને આ ભેદવાડ ખાડી છે કે જ્યાં ઉપરવાસમાંથી વરસાદનું પાણી અહીંયા આવતું હોય છે અને તેના જ કારણે હાલ આ સપાટી જે છે તે વધી છે। જે પ્રકારે પાલિકા દ્વારા તમામને અહીંયાથી સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે, તો સાથે સાથે અન્ય જે લોકો છે તેમને પણ સુરક્ષિત સ્થળે પાલિકા દ્વારા જે છે તે મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં જે પ્રકારે ભેદવાડ ખાડીનું લેવલ વધ્યું છે અને તેના જ કારણે 250 જેટલા જે પરિવારો છે 200 થી વધારે પરિવારોને જે શિફ્ટ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હજુ પણ સુરતને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ વધી રહી છે અને તેના કારણે હજુ પણ આ ભેદવાડ ખાડીનું લેવલ વધે તેવી શક્યતાઓના કારણે અત્યારે એ પ્રકારે પાલિકાની ટીમ એલર્ટ છે અને અલગ અલગ જગ્યાઓ પરથી તમામ લોકોને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।